નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1918મો એપિસોડ અને 1918મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે દાન ચોરી પર ધર્મયુદ્ધ. દાન ચોરી અયોધ્યાના રામ મંદિરની અંદર. સમગ્ર કિસ્સો છે શું, કોની પર આરોપ લાગ્યા છે, કયા પ્રકારની તપાસ થઈ છે અને મંદિર ટ્રસ્ટની બેઠકમાં આજે શું થયું છે તેનું વિશ્લેષણ કરવું છે. બીજો મુદ્દો છે પુસ્તક વિના એટલે કે પુસ્તક સિવાય ભણશે ગુજરાત. સરકારને જગાડવા માટેનો આ મુદ્દો છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ જે અર્ધ સત્ય કહ્યું છે ને તેને ખુલ્લું પાડવા માટે આ મુદ્દો છે. અને પડકાર સાથેનો આ મુદ્દો છે શિક્ષણ વિભાગને. શિક્ષણ વિભાગ ઊડું ઉતર્યું છે મારા વિદ્યાર્થીઓને, મારા ગુજરાતના વિદ્યાર્થીઓને સમયસર પુસ્તક પહોંચાડવામાં. અને એ બેદરકારી, એ સમય સંજોગોના કારણે થયેલી સ્થિતિને દબાવવાનો પ્રયાસ થાય છે ને એટલે બોલવું છે. કોઈ સાંભળે કે ના સાંભળે, શિક્ષણ મંત્રી શ્રી આપ અને આપના વિભાગના અધિકારીઓ માટે આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ છે. આ રીતે પણ છે મારું ગુજરાત. શાળા પ્રવેશોત્સવ બધું કરાવડાવ્યું, પુસ્તકો પૂરા આપો ને સમયસર. પર્દાફાશ કરવો છે, પર્દાફાશ કરવો છે. નહીં ગમે અને ના ગમે તો ના ગમે, પણ આ સ્થિતિ છે ને રિયલ. અરીસો બતાવો છે વાજા સાહેબ, અરીસો જોજો તમારા વિભાગનો સત્યાનાશ વળી રહ્યો છે ને એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે બેદરકારીનું જળબંબાકાર. આપ તમામને યાદ હશે, સુરત થોડાક દિવસ અગાઉ મેં કાર્યક્રમ કરેલો અને તે સમયે સુરતના પૂર્વ મેયર હેમાલીબેનને જોડેલા બીજેપી તરફથી, બીજેપીના સહપ્રવક્તા પણ છે. દુનિયાભરની એમને વાર્તાઓ કરી હતી. પણ માત્ર 4 ઇંચ વરસાદની અંદર સુરતમાં કેવો જળબંબાકાર થયો છે ને, કેવી રીતે લોકોની સમસ્યા છે, કરદાતાઓની સમસ્યા છે. અને કોઈ એમ કહેતું હોય કરદાતા ભરતા હોય ના ભરતા હોય, વિડીયો લઈને મોબાઈલ લઈને ઘૂસી જાય, એમના માટે પણ આ મુદ્દો છે ને બતાવવું જરૂરી છે. અને ઉતરે જ વિડીયો પ્રસારિત થાય છે એટલા માટે આ કાર્યક્રમ છે. પણ શરૂઆત રામ મંદિરના મુદ્દાથી. દાન ચોરી પર ધર્મયુદ્ધ. 70, 80, 90ના દશકમાં દાણ ચોરી સાંભળેલું. દાણ ચોરી, જેને ઇંગ્લિશમાં સ્મગલિંગ કહેતા હતા. જમાનો બદલાયો, ચોરીની પદ્ધતિ બદલાઈ અને હવે ચોરીના આરોપ લાગ્યા છે આપણા રામલલ્લાના એ મંદિરની અંદર. અયોધ્યાનું એ રામ મંદિર, ભગવાન શ્રીરામનું મંદિર, સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા ન માત્ર ભારતના પરંતુ દુનિયાભરના સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા સનાતનીઓનું આસ્થાનું કેન્દ્ર છે. આસ્થાનું કેન્દ્ર છે. અને આ જ આસ્થાના ભાગરૂપ સેંકડો, હજારો, લાખો લોકોએ રામલલ્લાના ચરણોમાં દાન આપ્યું. ભગવાનને દાનની કોઈ જરૂર નથી, પણ મંદિર ભવ્ય બને, દિવ્ય બને અને એ ટ્રસ્ટ સંપન્ન થાય, જેના કારણે એ વિસ્તારમાં વિકાસ થાય, મંદિરનો પણ વિકાસ થાય, એ ભાવના સાથે ચરણોમાં મૂકી દાન. પરંતુ આરોપ લાગ્યા છે રામ મંદિર, અયોધ્યાના ભગવાન શ્રી રામ મંદિરની અંદર અર્પણ કરવામાં આવેલા દાન અને પ્રસાદની રકમમાં કરોડોની હેરાફેરી અને ચોરીના કેસ. એની અંદર રોજ નવા ખુલાસા થાય છે. ઘટનાની શરૂઆત થઈ ત્યારે જ્યારે સપામાં એટલે કે સમાજવાદી પાર્ટીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા પવન પાંડેએ રામ મંદિર ચડાવવામાં 5 થી 7.5 કરોડ રૂપિયાની ચોરીના આરોપ લગાવ્યા હતા. ગ્રાફિક્સ પણ હશે. ત્યારબાદ અખિલેશ યાદવે મુદ્દાને સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો. એ ગ્રાફિક્સ પણ હશે જેમાં આખી ક્રોનોલોજી હશે. ત્યારબાદ કેમ કે અખિલેશ યાદવે મુદ્દો ઉઠાવ્યો હતો, સોશિયલ મીડિયા પર બહુ ચર્ચા થઈ, એસઆઈટીની રચના થઈ. આ કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં રામ મંદિર સાથે સંકળાયેલા 8 જેટલા લોકોની
આરોપી તરીકે ધરપકડ થઈ છે. તેનો મતલબ પ્રાથમિક રીતે પ્રશાસન માને છે કે હા ચોરી થઈ છે. મંદિરના દાનપાત્રોમાંથી રોકડ, સોના, ચાંદીના દાગીના અને વિદેશી ચલણની ચોરી કરાતી હોવાનો આરોપ લાગ્યો હતો. આરોપીઓના ઘરેથી લાખો રૂપિયાની રોકડ પણ મળી છે. એટલે ક્લિયર છે કે ચોરી થઈ છે એ આરોપ સાચો છે. સવાલ ખાલી એટલો છે કે કેટલાની ચોરી થઈ છે, કેવા લોકો ચોરીમાં જોડાયા છે, ચોરીનું આખું નેટવર્ક શું હતું. આરોપીઓમાં મંદિર ટ્રસ્ટના લોકોની નજીકના જ લોકો સામેલ હતા તેવા પણ આરોપ લાગ્યા છે. દાન ચોરીના કેસમાં શરૂઆતથી જ બે નામ સૌથી વધુ ચર્ચામાં હતા. એક ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય. એ ચંપત રાય જે દશકોથી મંદિર સાથે જોડાયેલા રહ્યા છે. મંદિર માટેનું જે આંદોલન ચાલતું હતું ત્યારથી જોડાયેલા રહ્યા છે. મંદિર નિર્માણની એક ગતિવિધિના તેઓ સાક્ષી પણ રહ્યા છે. અને જ્યારે જ્યારે મંદિર નિર્માણ સમયે મીડિયાકર્મીઓ જતા હતા ત્યારે જાણકારી પણ આ ચંપત રાય થકી મળતી હતી. અને એ હકીકત છે, રામ મંદિર નિર્માણમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે, પણ તેમની ઉપર આરોપ ગંભીર હતા. ટ્રસ્ટના અન્ય સભ્ય અનિલ મિશ્રા. આજે ટ્રસ્ટની બેઠક થઈ જેની અંદર આ બંનેને એટલે કે મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા આ બંનેને પદ પરથી રાજીનામું લઈ લેવાયું છે. આ બંને 26 જૂનના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને એ રાજીનામું હવે સ્વીકારાઈ ચૂક્યું છે. ચંપત રાય પર મુદ્દાને છુપાવવાનો, દાનનો હિસાબ ન રાખવો, મંદિર માટે જમીનની ખરીદીમાં ગડબડી કરવાનો અને અનેક ઘણી કિંમત પર જમીન ખરીદવાનો આરોપ લાગ્યો છે. તો અનિલ મિશ્રા પર નિર્માણ કાર્યમાં કમિશન લેવાનો વિચાર તો કરો, કમિશન લેવાનો અને નજીકના લોકોને કેશ કાઉન્ટિંગમાં લગાવવાનો અને કેશ કાઉન્ટિંગની અંદર એસઓપીનું પાલન ન કરવાનો આરોપ લાગ્યો છે. જો કે દાન ચોરીની આ ઘટના બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક આજે મળી, જેમાં ચંપત રાય અને અનિલ મિશ્રાનું ટ્રસ્ટ દ્વારા આ રાજીનામું સ્વીકારાયું છે અને પૂર્વ આઈએફએસ ઓફિસર કૃષ્ણ મોહનને મહાસચિવનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. કેટલાક નવા પદાધિકારીઓની નિયુક્તિ પણ થશે. ટ્રસ્ટનું કહેવું છે કે પ્રબંધનમાં ક્યાંક ખામી રહી ગઈ છે. ફરી આવી ઘટના ન થાય તેનું ધ્યાન રખાશે. સાથે જ મંદિરમાંથી આભૂષણો ચોરાવાની ઘટનાને ટ્રસ્ટે ભ્રામક ગણાવી છે અને એજન્સીઓને આજે જે બાઇટ આપી તે સમયે આભૂષણો ટ્રસ્ટ દ્વારા રજૂ પણ કરાયા છે. આપ જોઈ શકો છો. આ આભૂષણો રજૂ કરીને એ કહેવાનો પ્રયાસ થયો છે કે કોઈ પણ પ્રકારના ભગવાનને ચડાવાયેલા ટ્રસ્ટમાં આપેલા આભૂષણોની ચોરી નથી થઈ. ખેર, ગોવિંદ દેવગીરી કોષાધ્યક્ષ છે રામ મંદિર ટ્રસ્ટના, તેમને આજે શું કહ્યું એ સાંભળી લઈએ. वर्षों से जानता हूं और उनकी भूल यही है कि उन्होंने अपने समीप के लोगों पर अति विश्वास किया. अपने साथ का व्यक्ति गलती करता है तो उसकी छाया अपने ऊपर भी आ जाती है. किसी साथी के द्वारा की गई गलती की अवहेलना करने की हम लोगों की भूल हो जाती है. उस प्रकार की भूल उनकी अवश्य हुई है. इतने वर्षों तक वे ऐसे पापियों को अपने साथ कैसे रख सकें और किस प्रकार उनकी इन सारी बातों का षड्यंत्र उनके ध्यान में नहीं आया, यह अनाकलनीय है. वे मेरी दृष्टि में निष्कलंक है. वे अपराधी नहीं है, लेकिन असावधानी की भूल उनके द्वारा हुई है. ભગવાન રામલલ્લા મંદિરમાંથી ચોરી થાય, દાનની રકમ ચોરી થાય, આનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે? કોણ કોણ સામેલ છે, કોણ સામેલ નથી, તપાસમાં ચોક્કસથી સામે આવશે અને આશાને અપેક્ષા રાખી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું આ મંદિર છે. સત્યના પ્રખર આગ્રહી એવા ભગવાનનું આ મંદિર છે. ત્યારે ક્યાંય પણ સત્ય છુપાય નહીં એ પ્રકારે તપાસ થાય. સમગ્ર ઘટનાક્રમને સમજવો જરૂરી છે. આખી ક્રોનોલોજીને સમજવી જરૂરી છે. મંદિર ચડાવવા કેસમાં શું શું થયું આખી ક્રોનોલોજી આપ સમક્ષ રજૂ કરું છું. 7 જૂન સમાજવાદી પાર્ટીની સરકાર, તત્કાલીન જ્યારે સરકાર હતી તેમાં મંત્રી રહી ચૂકેલા પવન પાંડે રામ મંદિર ચડાવવામાં 5 થી 7.5 કરોડની ચોરીના આરોપ લગાવ્યા.
8 જૂને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આ મુદ્દાને સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો અને કોર્ટને સ્વયં સંજ્ઞાન લેવા વિનંતી કરી. 9 જૂન ભાજપના નેતા ડૉક્ટર રજનીશસિંહે પ્રધાનમંત્રીને એક પત્ર લખી આ મામલે સીબીઆઈ અને ઈડી પાસે તપાસ કરવાની માગણી કરી. 9 જૂન પ્રધાનમંત્રી કાર્યાલયે મંદિર ટ્રસ્ટ મામલે રિપોર્ટ માંગ્યો. બીજી તરફ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આરોપોને ફગાવ્યા. ચંપત રાયે ત્રીજા દિવસે આરોપોને ફગાવ્યા. 11 જૂન મંદિરના પૂર્વ એકાઉન્ટન્ટ મહેપાલસિંહે સીસીટીવી ફૂટેજને લઈને આરોપ લગાવ્યા. 13 જૂને યુપી સરકારે 3 સભ્યોની એસઆઈટીનું ગઠન કર્યું અને તપાસના આદેશ આપ્યા. 15 જૂન એસઆઈટી અયોધ્યા પહોંચી તપાસ શરૂ કરે છે. 23 જૂન એસઆઈટીએ સરકારને પ્રારંભિક રિપોર્ટ સોંપ્યો છે. 25 જૂન ટ્રસ્ટી કૃષ્ણ મોહને એફઆઈઆર નોંધાવી. પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી અને આરોપીઓ પાસેથી રૂપિયા મળ્યા છે. હું ફરીથી કહું છું, એક તો ચંપતરાયનો ડ્રાઈવર કહેવાતો હતો, વિચાર કરો તમે. 26 જૂન આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કસ્ટડીમાં મોકલાયા છે. ટ્રસ્ટના સચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ રાજીનામું એ દિવસે આપ્યું. 28 જૂન પોલીસે 8 આરોપીઓના ઠેકાણે તપાસ કરી, લાખોની રોકડ રકમ મળી. 29 જૂન આરોપીઓને ફરી કોર્ટમાં હાજર કરાયા. પોલીસે ચંપત રાયનું નિવેદન લીધું. 30 જૂન આરોપી અવિનાશ શુક્લાની પૂછપરછમાં બેંક ખાતાઓની જાણકારી મળી. 1 જુલાઈ એસઆઈટીને 15 દિવસનું એક્સટેન્શન મળ્યું તપાસ માટે. 3 જુલાઈ એસઆઈટીની ફરી તપાસ માટે ટીમ અયોધ્યા પહોંચી અને ગોપાલ રાવ અનિલ મિશ્રાની પૂછપરછ કરી. 5 જુલાઈ જેલમાં 5 આરોપીઓની પૂછપરછ થઈ. 6 જુલાઈ એટલે કે આજનો દિવસ કે જેમાં દાન ચોરીના કેસમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક આજે મળી અને ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારાયું. દાન ચોરીના કેસની અંદર અનેક પ્રકારના પોલિટિકલ સ્ટેટમેન્ટ પણ આવે છે, અનેક પ્રકારના આરોપ પણ લાગે છે અને એટલે જ સાત્વિક ભાવથી, પવિત્ર ભાવથી આ મુદ્દાને સમજવું, એનું વિશ્લેષણ કરવું જરૂરી છે, ચર્ચા કરવી જરૂરી છે. અને ચર્ચા કરવા માટે રોહન ગુપ્તા નેતા છે બીજેપીના, અખિલેશ્વર દાસજી મહારાજ મહામંડલેશ્વર છે, આ બંનેનું સ્વાગત છે. મહારાજજી, આપની સાથે વાત કરું, રોહનભાઈ આપની સાથે વાત કરું એ પહેલાં દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્યજીએ સ્વામી સદાનંદ સરસ્વતીજીએ શું કહ્યું છે ને એ સાંભળી લઈએ. जहाँ जहाँ शासन के द्वारा धार्मिक व्यवस्थाएं की जाती हैं, वहाँ के शासन के अधिकारियों को ना तो शास्त्रीय ज्ञान होता है, ना धार्मिक परंपरा का उन्हें अनुभव होता है, विधि निषेध का पालन करना वो नहीं जानते हैं और धर्म का अनुष्ठान करने वाले अधिकारी होते नहीं हैं. ये तदर्थ जिनका जो विषय है और जिस विषय से जो प्रमाणित किया जाता है उन्हें वही अधिकार प्राप्त कराना चाहिए. अयोग्य लोगों को जब आप काम देंगे तो यही परिणाम प्राप्त होगा जो अयोध्या में प्राप्त हुआ है. तो सरकार के पास मंदिर संचालन का ना तो नैतिक अधिकार है और ना आध्यात्मिक शक्ति है, क्योंकि सरकारें तो धर्मनिरपेक्ष होती हैं और ये धर्म का विषय है. અખિલેશ્વર દાસજી મહારાજ મારી સાથે જોડાય છે. મહારાજજી, જય સિયારામ. સમગ્ર ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? રૌનકભાઈ, અત્યંત દુઃખદ ઘટના છે, ચિંતનીય છે અને નિંદનીય છે જે ઘટના બની. આ ઘટના સત્યના ઘરે ચોરી થઈ છે. ભગવાન રામ સાક્ષાત સત્યના અવતાર છે, એમના ઘરમાં ચોરી થઈ છે. પણ માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી આ બંનેના તત્પરતાના કારણે ત્વરિત સીટ બનાવવામાં આવ્યું અને સીટનું ગઠન થયું અને જે અપરાધી લોકો છે એ અપરાધી લોકોનો ધરપકડ થઈ, એ જેલમાં છે. આવનાર સમયમાં સીટ હજુ તપાસ કરી રહી છે અને જેના પરિણામ સ્વરૂપે તમામ આરોપીઓને પકડવામાં આવશે
અને કઠોર દંડ સરકાર આપશે તેવું પણ અમે માનીએ છીએ. અત્યંત દુઃખદ સમાચાર છે રોનકભાઈ. આ કેવલ પૈસાની વાત નથી, આ ધનની વાત નથી. આ દેશના કરોડો કરોડો હિન્દુઓની આસ્થા અને ભગવાન ઉપર જે વિશ્વાસ હતું એનો એક મોટો પ્રશ્ન છે અને દુઃખદ પ્રશ્ન છે. લોકો 1-1 રૂપિયા, 1.25 રૂપિયા, 5-5 ઈંટો 1986થી આંદોલન ચાલુ થયું. અમે બધા એના સાક્ષી છીએ, ખૂબ મહેનત કર્યા છીએ. તો ચોક્કસથી આ નિંદનીય ઘટના છે. બીજી વાત એ છે કે મારે આપના માધ્યમથી સરકારને પણ નિવેદન કરવાનું છે કે રામ મંદિર ટ્રસ્ટમાં જે લોકો છે, જે વ્યવસ્થાપક લોકો છે, રામજીની ઉપાસના કઈ રીતે કરવી આ લોકોને મને લાગે છે ખબર નહીં હશે. તે યોગ્ય સંતને મૂકવું અને અયોધ્યાની પરંપરાના આધારે ભગવાન રામની પૂજા પદ્ધતિ થાય અને એનો જે નિયમ છે એ પ્રમાણે થાય. અને ચોરીની જે ઘટના ઘટી, ફરીવાર આ દેશમાં રામ મંદિરમાં કાં તો કોઈ બી મંદિરમાં આવી ઘટના ન ઘટે તેવું પણ એવું કડક સરકારને એક એવું બેસાડવું જોઈએ કે લોકોને એનાથી શીખવણ મળે કે ધાર્મિક ક્ષેત્રમાં અમે અપરાધ કર્યા છે અને આવું કઠોર દંડ મને મળી રહ્યું છે. રામ મંદિર ચોરીમાં જે લુપ્ત છે, જે સંલિપ્ત છે એમાં યાદ રાખો કે સરકાર તો દંડ કરવાના જ છે, કરે જ છે, પકડે જ છે, ધરપકડ કરે જ છે, પણ પરમાત્મા એને નહીં છોડે. નંબર 2, રોનકભાઈ, સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક સમાચારો એકદમ પાયા વિહોણ છે. જે લોકો એમ કહે છે કે મંદિરમાં દર્શનાર્થીઓની કમી થઈ ગઈ છે, આવકની ઓછી થઈ ગઈ છે, આ એક ભ્રામક વાત છે. રામ મંદિર અયોધ્યા અને હનુમાનગઢી અયોધ્યાના તમામ મોટા મંદિરોમાં એટલી જ ભીડ છે જેટલી ભીડ પહેલા હતી. દેશના હિન્દુ પ્રજામાં ભગવાન પ્રત્યે કાં તો આપણું તીર્થ સ્થળ અયોધ્યા પ્રત્યે જરા પણ વાંધો નથી. લોકોને એ દુઃખ જરૂર થયું છે કે મેં આપેલું મારું ધન ભગવાન સુધી પહોંચ્યું છે કે નથી પહોંચ્યું. પણ સોશિયલ મીડિયા માધ્યમથી જે નકારાત્મક વિચાર થઈ રહ્યો છે આ દેશને હિન્દુ પ્રજાને એને પણ વિચાર કરવું જોઈએ. મહારાજજી, જી રૌનકભાઈ. જો મહારાજજી આપે બધી વાત કરી, યોગીજી તો આવી સંસ્થાઓ સાથે વર્ષોથી જોડાયેલા છે, મુખ્યમંત્રી બન્યા પહેલેથી. જો આપણે ક્રેડિટ લઈએ છીએ તો જવાબદારી પણ તો આપણી આવે ને. મંદિર ટ્રસ્ટ બનાવ્યું હતું સરકારે ને સાહેબ, ચોક્કસથી સરકારે બનાવ્યું હતું. બીજું ભરોસો બરાબર છે, ચોક્કસથી રૌનકભાઈ, ભરોસો તમારી વાત સાચી, ભરોસો તમારી વાત સાચી. પણ આ ચંપત રાયને અત્યાર સુધી બચાવવાની શું જરૂર? રોનક પટેલનો ડ્રાઈવર હોય અને એની જોડે કરોડો રૂપિયા મંદિરમાંથી જતા હોય તો રોનક પટેલની જવાબદારી છે, એને ખબર હોવી જોઈએ. એબીપી અસ્મિતામાંથી સામાનની ચોરી થાય, લાંબા સમયથી ચોરી થાય, રોનક પટેલની જવાબદારી છે. રોનક પટેલને જેલમાં ગાળવો જોઈએ. રોનકભાઈ, તમારી બાત ચોક્કસથી 100% સાચી વાત છે. જવાબદારી જે વ્યવસ્થાપક હતા એમની ચોક્કસથી જવાબદારી છે. પણ આજે એ વાતનો હું જો બોલી દઉં તો મને લાગે છે અતિશયોક્તિ થશે, કારણ કે સીટનું ગઠન થયું છે, સીટને ટાઈમ આપવામાં આવ્યું છે. હવે કોને હું જાતે દોષી ઠેરાઈ દઉં એ ઉચિત નથી. એનું દૂધ અને પાણીનું પાણી સીટ કરશે. અને યોગી આદિત્યનાથ જેવા મજબૂત મુખ્યમંત્રી છે, કોઈને છોડવાના નથી. કોઈ બી ગમે તેટલો મોટો માણસ છે. અને યોગી આદિત્યનાથજી અયોધ્યાની સભામાં મીડિયાના માધ્યમથી અને આખા દેશ અને દુનિયાને મંચ ઉપર એવું કીધું છે કોઈ છોડવામાં નહીં આવે. તો યોગીજી મુખ્યમંત્રી બી છે, સાધુ બી છે, મઠ મંદિરમાં રહેલા છે, તો ચોક્કસ એમના ઉપર વિશ્વાસ કરવી જોઈએ. સ્વામીજી, આપની વાત સાચી, પણ જ મજબૂત મુખ્યમંત્રીના શાસનકાળની અંદર ચોરી થઈ છે એ પણ હકીકત છે, એ પણ હકીકત છે. છોડવાવાળી વાતો પછી આવે. બિલકુલ ખોટી. ચોરી થઈ છે એ બિલકુલ જઘન્ય પાપ થયું છે. ચોરી થવું તો પછી એ જઘન્ય અપરાધ છે અને ન માફ કરી શકાય એવા અપરાધ છે. અક્ષમ્ય અપરાધ છે. જ્ઞાનીબેન મારી સાથે જોડાયા છે. જ્ઞાનીબેન, આપ શું માનો છો? આખા ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર ચોરી થાય એ હું માનું છું ત્યાં સુધી આપે પણ સવાલો કર્યા મીડિયાના માધ્યમથી કે જે મંદિર બનાવ્યું એ વખતે જે ડ્રામા ઉભો કર્યો હિન્દુ સમ્રાટોએ, અને આ જે મંદિરના
જે એક આસ્થાનું કેન્દ્ર, સમગ્ર હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર, અને એક નાનામાં નાનો લેબર ગરીબ મજૂર હોય એને પણ ચંદો ફાળો આપીને, ફંડ આપીને એમાં એનું યોગદાન આપ્યું હતું. ત્યારે આજે એક ગરીબ લોકોના, અને એ મંદિર બનાવ્યું ત્યારે પણ તમામ લોકોએ મદદ કરી હતી. અને આ મંદિર બનાવ્યા પછી એની અંદર આસ્થાથી જે પણ દાન થયું છે એ પણ દરેક લોકોએ આસ્થાની ભાવના સાથે દાન કર્યું છે. ત્યારે રામ મંદિરમાં ચોરી થાય અને એ પણ ટ્રસ્ટની રચના કોણે કરી? તો સરકારે. અને જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી એ ટાઈમે એવડો મોટો ડ્રામા ઉભો કર્યો હતો કે સાક્ષાત જે રામને તો એ ટાઈમે પણ હું માનું છું ત્યાં સુધી ઘણા બધા જે પ્રતિષ્ઠાની અંદર મહાનુભાવો હતા, જવાબદાર એક જવાબદારી ઉપર બેઠેલા લોકો, સર્વ સત્તા ઉપર બેઠેલા લોકો એ ટાઈમે રામચંદ્ર ભગવાનને પણ પોતાની આંગળી પકડીને લઈ જતા હતા મંદિર સુધી. કે આજે આવડું મોટું થયું છે, એક માફી ન આપી શકાય એવડી મોટી ઘટના, પણ કોઈ પ્રવક્તા કે જ્યારે ક્રેડિટ લેવા વાળા લોકોનું એક પણ સ્ટેટમેન્ટ આવતું નથી. બીજું, સીટની રચના કરી, આજે આટલા બધા 8 જણાના નામ આવ્યા, કેટલા ટાઈમથી ચોરી થઈ છે. ના રોનકભાઈ, એક આ રામ મંદિરની વાત નથી, જેટલા ગવર્મેન્ટ સંચાલિત જેટલા મંદિરો છે, અંબાજી મંદિર હોય, બીજા ઘણા બધા જે મંદિરો હોય, તો સમય અંતરે ક્યાંક ને ક્યાંક આ વાતો અનેક વખત સામે આવતી હોય છે. એનું કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ લોકોને એવા એમના ગમતા માણસોને જ ત્યાં ઓથોરિટી આપી છે, જવાબદારીઓ આપી છે, અને એમના નજીકના માણસોને આપી, એટલે ભય મુક્ત રીતે આવા મંદિરની અંદર ચોરી થતી હોય. ના એક હિન્દુસ્તાન માટે, હિન્દુ ધર્મ માટે ને આપણા સૌના માટે એક આવડું મોટું આસ્થાનું કેન્દ્ર હોય ને એ ચોરી થાય તો એક કલંક છે એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે. અમે જ્યારે ચોમાસું જે સત્ર આવશે એની અંદર સરકાર પાસે જવાબ માંગીશું, અને દેશના લોકોનું ધ્યાન કે તમે જે આસ્થાને આપણે સૌ બધા માનીએ છીએ એ મંદિરની અંદર આ શું થઈ રહ્યું છે એ સમગ્ર દેશે જોયું. અને આવનાર સમયની અંદર દેશના લોકો જેને ફાળો આપ્યો છે, જેને આસ્થાની અંદર પૈસા નાખ્યા છે, એ પણ કદાચ રામચંદ્ર ભગવાન આવા લોકોને માફ નહીં કરે એવું મારું વ્યક્તિગત માનવું છે. ગેરીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. રોહન ગુપ્તા મારી સાથે જોડાયા છે. રોહનભાઈ, આપ તો અનેક ચર્ચાઓમાં પણ જોડાયા છો, અનેક વાર ચર્ચા પણ થઈ. મંદિરના નિર્માણ સાથે, મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ ચર્ચાઓમાં જોડાયા છો, આજે પણ જોડાઈ રહ્યા છો. એટલું ક્લિયર છે ચોરી થઈ કે એમાં કઈ ગડબડી છે હજુ પણ? રોહનભાઈ? ના, બિલકુલ ચોરી થઈ છે રોનકભાઈ, આપણે જોઈએ છીએ. અને બહુ ગંભીર ઘટના છે. આ માત્ર ચોરીની વાત નથી, આ કંઈ ને ક્યાંક વિશ્વાસઘાતની વાત છે, અને આસ્થાની ઉપર ક્યાંક ને ક્યાંક પ્રહાર છે. એટલે એમાં કોઈ સવાલ જ નથી કે ચોરી ના થઈ હોય કે કોઈને ઢાંકવાનો પ્રયાસ હોય. ક્યાં એ પ્રયાસ ના સરકાર દ્વારા ક્યારે થયો છે, ના પાર્ટી દ્વારા ક્યારે થયો છે. પણ આ ચોરી કેમ પ્રશાસન તરફથી ઉજાગર ન થઈ? ચોરી ઉજાગર કોને કરી? વિપક્ષના નેતાએ કરવી જોઈએ ને. પ્રશાસન એનો પ્રશાસન, એનો મતલબ નિંદ્રાધીન હતું. પ્રશાસનનું ફોકસ નથી, પ્રશાસનનું ધ્યાન નથી. રોનકભાઈ, આજે પણ તમે જે ત્યાંના ટ્રેઝરર છે એમનું નિવેદન સાંભળ્યું, એમણે એ જ વાત કરી કે ચંપતરાયજી વર્ષોથી ત્યાં હતા, પણ વાપસ પાછું હું કહું છું કે એનાથી કોઈ જવાબદારી છૂટતી નથી. ક્યાંક ને ક્યાંક જે પ્રશાસનની ભૂલ તો છે જ, ટ્રસ્ટના મેનેજમેન્ટની વાંક તો છે જ, અને એ સ્વર સ્વીકારે છે, એમાં કોઈ વાત જ નથી. અને આસ્થાનો વિષય છે રોનકભાઈ, આ માત્ર કોઈ સામાન્ય ચોરીની વાત નથી. કરોડો રામ ભક્તો જે પૂરા વિશ્વમાં છે એમની આસ્થાનો વિષય છે. અને એટલા માટે જ હું તમને 5 મિનિટનો સમય, 3 મિનિટનો સમય લઈશ. આખી જે ઘટના તમે કીધી, પહેલી વાર થયું કે એક ઇમિડિયેટલી ટ્રસ્ટના કહેવાથી એસઆઈટીનું ફોર્મેશન થયું. એસઆઈટીએ માત્ર 3 દિવસમાં પ્રિલિમિનરી રિપોર્ટ આપ્યો. એ પ્રિલિમિનરી રિપોર્ટના આધારે 8 લોકોની ધરપકડ કરવામાં આવી.
લગભગ 20 થી 25 લાખ રૂપિયા એમના ઘરેથી પાછા પણ લેવામાં આવ્યા. હું તમને એક માત્ર એટલા માટે જ તમારી ચેનલ પર આવ્યો છું કે કારણ કે હજારો લાખો કરોડો ભક્તો ગુજરાતમાં પણ છે. એક કહીશ કે 100% ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે, વહીવટી ચૂક થઈ છે, પણ એક એવો મેસેજ સેન્ડ કરવામાં આવશે, એ પ્રકારે સ્ટેપ્સ લેવામાં આવશે કે 7 જન્મો સુધી કોઈની હિંમત ના થાય કે ભગવાન રામ કે બીજા કોઈ ભગવાનના ચંદા સાથે અથવા એમને જે દાન મળ્યું હોય એના સાથે આ પ્રકારનું કૃત્ય કરે. ક્યાંય કોઈ ઢાંકવાની વાત નથી. પ્રશાસનની ભૂલ છે એ પણ સ્વીકાર છે, પણ સરકારની જે જવાબદારી છે કે જે મેસેજ આપવો જોઈએ એ પ્રકારનો મેસેજ આપવો જોઈએ કે કોઈની ક્યારે પણ આ હિંમત ના થવી જોઈએ. આ આસ્થાનો વિષય છે, અમારા માટે રાજનીતિનો વિષય નથી. હમણાં કોંગ્રેસના નેતાએ વાત કરી કે ભગવાન રામના કરોડો ભક્તોના સાથે થયું. અરે કોંગ્રેસ પાર્ટી તો ભગવાન રામને માની જ નથી ને, એમણે તો સ્વીકાર બી નથી કર્યો. આજે પણ એમના નેતા જે રાહુલ ગાંધીજી યુપીથી MP છે, એકવાર પણ ત્યાં દર્શન કરવા નથી ગયા. બિલકુલ તમે સવાલ ઉઠાવો, પણ તમારા માટે આસ્થાનો વિષય હોવો જોઈએ ભગવાન રામ, રાજનીતિનો વિષય ના હોવો જોઈએ. અને એટલા માટે જ કહું છું કે ભાજપ માટે, રોનકભાઈ આપ તો એક પ્રખર પત્રકાર છો, ભાજપ માટે અથવા સરકાર માટે આમાં સ્ટ્રોંગ દાખલો બેસાડવો એટલા માટે જરૂર છે કારણ કે ભગવાન રામ અમારા માટે આસ્થાનો વિષય છે, રાજનીતિનો વિષય નથી. પણ આસ્થા અને રાજનીતિથી બંનેથી પર કાનૂન નીતિ પણ તો છે ને. એટલે આસ્થા તો હોય જ, એ કોંગ્રેસી હોય તો એના દિલમાં તો રામ વસતો જ હોય. આ પાક્કું છે. આપણામાં કે દરેક માણસના દિલમાં રામ હોય જ, ક્યાંક જાગ્રત હોય, ક્યાંક ન જાગ્રત હોય. પણ સરકાર જવાબદાર કેમ નહીં, મને એટલું કહો. દરવાજો સોનાનો બને તો એની ક્રેડિટ લેતી હોય સરકાર, તો એ સોનાના દરવાજાની અંદર ચોરી થાય તો એના માટે જવાબદાર સરકાર કેમ નહીં? કેમ નહીં? બિલકુલ જવાબદાર. અને બીજું ચંપતરાય ઉપર પહેલેથી કેમ નહીં? એક મિનિટ, એક જ મોટા એક સેકન્ડ રોહનભાઈ, તમે તાર બોલજો, તમે જ બોલજો, હું નહીં રોકું. તમે જ બોલજો, એક સેકન્ડ હું ખાલી પૂરું કરું, તમે જ કહેજો, હું નહીં રોકું. ચંપતરાય, હું ફરીથી કહું રોહનભાઈ, મારી ઓફિસ, તમે મને નોકરી રાખ્યો હોય તમારી કંપનીમાં, બધી જવાબદારી મારી હોય, અને આટલા લાંબા સમયથી ચોરી થાય, મારો ડ્રાઈવર ચોરીમાં પકડાય, તો તમે માનો છો કે રોનક પટેલ પાક સાફ રોનક પટેલને ખબર ના હોય કે એના માટે તપાસ થાય પછી રોનક પટેલ ઉપર કાર્યવાહી થાય? ના, બિલકુલ નહીં. હવે હું કહું, તમે કહી દીધું તો મારો જવાબ. બિલકુલ તમે કીધું, એમાં કોઈ સંદેહ નથી કે જો કોઈના ત્યાં, મારા ત્યાં કોઈ વ્યક્તિ હોય એ કંઈ ખોટું કરે તો મારી જવાબદારી કહેવાય. અને એટલા માટે 3 દિવસની જે SIT ફોર્મેશન થઈ, ઇમિડિયેટલી જે 7-8 લોકો જે આરોપીની ધરપકડ કરો, એમના જે ડ્રાઈવર હતો એ લોકો પણ એની અંદર હતા જ. એવું તો છે નહીં કે ધરપકડ નથી કરી. ઇમિડિયેટલી એમની નૈતિક જવાબદારી થઈને ઇમિડિયેટલી એમનું રેઝિગ્નેશન લેવામાં આવ્યું. અને જે SITની તપાસ ચાલુ છે, જે દિવસે ડાયરેક્ટ એવિડન્સ મળે 100% એમને જેલમાં જવું જ પડે. કોઈ બી હોય, કોઈ પણ ચમરબંધી હોય, મોટો XYZ, ઘણીવાર એવું કહે કે માછલી રહી ગઈ ને મગરમચ્છ, જે પણ પ્રકારના લોકો હશે, હું તો કહું છું આ કામ કરનાર જાનવર જ હોય, માણસ જ ના હોય. એ કોઈ પણ વ્યક્તિ હશે, જેવો ડાયરેક્ટ એવિડન્સ મળશે એને જેલમાં જવું જ પડશે. અને એમની જવાબદારી હતી તો ઇમિડિયેટલી એમનું રેઝિગ્નેશન એમણે આપ્યું. એવું નથી કે એમણે રેઝિગ્નેશન ના આપ્યું. બિલકુલ મારા નીચે મારા વ્યક્તિ કોઈ ડાયરેક્ટ જવાબદાર હોય, મારી જવાબદારી છે એટલે મારે તરત રાજીનામું આપવું પડે. રાજીનામું આપ્યું. અને હવે ડાયરેક્ટ પ્રાઇમા ફેસી એવિડન્સ કોઈ પણ એમના અગેન્સ્ટમાં ડાયરેક્ટ આવશે તો એમણે પણ જેલમાં જવું પડશે. કોઈ પણ વ્યક્તિ હોય. આમાં રોનકભાઈ એક વસ્તુ તમે સમજો, તમે તો આટલા વર્ષોથી રાજકારણ સાહિત્ય જાણો છો, 1% બી બીજેપી અથવા સરકાર આમાં મેસેજ ના આપે તો 100% ધોકો કહેવાય રામ ભક્તો સાથે. એટલે થવા જ નહીં દઈએ અમે, એ શક્ય જ નથી. તમે જોશો આવનારા દિવસોમાં એક વસ્તુ જ્યારે રોજ બહાર આવશે ત્યારે જે માણસોએ પણ આ કામ કરેલું હશે એ પ્રકારનો દંડ આપવામાં આવશે કે ક્યારે પણ આ પ્રકારની હિમાકત કરવાની ક્યારે કોઈની હિંમત ના થાય. કારણ કે આ ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત છે. રામ ભક્તો સાથે વિશ્વાસઘાત છે ને, જવાબદારી લેવામાં પણ ક્યાંય સરકાર પાછળ નથી ગઈ. મારો એક સવાલ છે રોનકભાઈ, એક પત્રકાર તરીકે આપને એક સવાલ પૂછીશ. આ જ ઘટના કોંગ્રેસ પાર્ટીના હમણાં JP નેતા એમને પૂછશો કે સબરીમલામાં એમની સરકાર હમણાં બની કેરળમાં, 1.5 મહિનાથી ત્યાંની ચોરીના કેસમાં જે FIR જેના ઉપર થઈ, એ વ્યક્તિનું નામ ઉન્નીકૃષ્ણન પોટી કરીને હતો. એ વ્યક્તિનો ફોટો સોનિયા ગાંધીના બંગલામાં નીકળ્યો, મેન પ્રાઇમ અક્યુઝ હતા. ત્યાં આજે 1.5 મહિનાથી SITનું ફોર્મેશન છે. એક પણ સવાલ કોંગ્રેસ પાર્ટી દ્વારા અથવા રાજકીય જે નેતાઓ છે કેમ નથી ઉઠાયો? બીજું એક બહેરીચ, જે ઉત્તર પ્રદેશમાં એક દરગાહ છે બહેરીચમાં, સાલાર કરીને એમની દરગાહ છે, ત્યાં 100 કરોડની ચોરી થઈ છે. આ જ રીતે એક પણ ડિબેટમાં મને તમે કહો કે આવ્યું હોય. હું ક્યાંય પણ ભાજપની જવાબદારી અથવા સરકારની જવાબદારીના હું ક્યાં દૂર ભાગવા માંગુ છું એનો હું જવાબ આપ્યો. પણ આવું સિલેક્ટિવ ના હોવું જોઈએ કે જ્યારે પણ તમે સવાલ પૂછો ત્યારે એક જ પક્ષને પૂછો, અને જ્યારે તમારી સરકાર છે ત્યારે આટલી મોટી ચર્યું તમે એનો જવાબ પણ ના આપો. અથવા કોઈ બીજા ધર્મ આ પ્રકારનું થાય તો અખિલેશ યાદવ પણ એનો સવાલ ના પૂછે. એટલે જ્યારે ભાવનાની વાત આવે ત્યારે આપણે રાજનીતિની ઉપર જવું જોઈએ રોનકભાઈ. એ BJP હોય, કોંગ્રેસ હોય, કારણ કે આ દેશ આસ્થાનો દેશ છે.
અને જ્યારે આસ્થા જોડે જ્યાં પણ રમત થાય અથવા દ્રોહ થાય ત્યારે ધર્મ જોયા વિના, દેશ જોયા વિના, પ્રદેશ જોયા વિના એક્શન દરેક સરકારે કરવું જોઈએ, જવાબદારી બી લેવી જોઈએ. ક્યાંય આમાં રાજનીતિ વચ્ચે ના આવી જોઈએ, એવું મારું માનવું છે. રોહનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ ફરીથી તમે બે જે જગ્યાએ કહી તો કેન્દ્ર સરકાર જાતે ઇનિશિયેટિવ લઈને તપાસ કરાવી તો શકે ને? રોહનભાઈ, કરાવી શકે ને? કરાવી શકે કે નહીં? કેન્દ્ર સરકાર કરાવી લે, ભલે કોંગ્રેસવાળા રહે, કોંગ્રેસવાળા અંદર કરી દે. એસઆઈટીનું રોનક, તમે કહ્યું કેરળમાં આવું થયું, રોનકભાઈ, તો એટલે સરકાર અંદર એસઆઈટી કરાવી તરત કેમ ફોર્મ કરી? એવું તો કેરળવાળી વાત કરું, જે તમે હું એમ જ કેરળની કહું કહો છું છો. રોનકભાઈ, એટલે જ મેં કેમ કીધું કે વિધાઉટ નહીં વાપસ ના એસઆઈટી સ્ટેટ ફોર્મેશન હતું જ્યારે એમની સરકાર ત્યાં કેરળની આવી. 1.5 મહિનાથી એસઆઈટી સ્ટેટે ફોર્મ કરી હોય, જ્યાં સુધી એસઆઈટીનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી કોઈ એમાં હસ્તક્ષેપ ના કરી શકે રોનકભાઈ, કારણ કે એ રિસ્પેક્ટ તમારે એસઆઈટીનું કરવું જોઈએ. એ એસઆઈટી ગઈ સરકારમાં હતી, કોંગ્રેસની સરકાર આવે 2 મહિના થયા, અત્યારે પણ એસઆઈટી દ્વારા કોઈ એક્શન લેવાઈ નથી. હું માત્ર સવાલ પૂછું છું, મારી સરકાર, મારી પાર્ટી તરફથી એક્શન થશે એની હું બાંહેધરી આપીને જઉં છું. પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે ડિબેટ કરો, આ સવાલ પણ એક પૂછજો, એટલે કોઈ પણ ધાર્મિક ભક્તોની ક્યાંય કોઈ લાગણી ના દુખાય. રોહનભાઈ, આ વખતે જ પૂછી લ્યા છે, પણ ગિનીબેન સાથેનો સંપર્ક બી આભાર કરી દો, પછી કપાઈ ચૂક્યો છે. હું ફરી એકવાર કહીશ, ભગવાન શ્રીરામના મંદિરમાં ચોરી થવી એ રાવણે કરેલા કૃત્ય, દુષ્કૃત્ય એનાથી નીચું નથી. ફરીથી કહું છું, રાવણે જે કૃત્ય કર્યું હતું એ જ પ્રકારનું કૃત્ય આ છે. દુઃખની વાત એ છે, રાવણ આપણામાં જ હતો. રાવણ એ મંદિરમાં જ હતો, કોઈ લંકાથી નહોતો આવ્યો. તકલીફ ત્યાં છે, અને એટલે જ અહીંયા આઘાત લાગે છે. એટલે આઘાત લાગે છે. અને હું ફરીથી કહું છું, સરકારની જવાબદારી હતી, છે અને હોય જ. જ્યારે સરકાર ક્રેડિટ લેતી હોય તો ખોટું થાય, એ માટે એમ ન કહી શકે કે અમારી જવાબદારી નથી. આશા અને અપેક્ષા રાખું છું, રાજનીતિમાં જે પણ થતું હોય પક્ષોમાં, પણ કમસે કમ ભગવાન શ્રીરામના દરબારમાં થયેલી આ ચોરીના ચોરોને પકડીને સજા આપવી જરૂરી છે. પેલામાં તો એકલો રાવણ દોષિત હતો, અહીંયા અનેક રાવણો હશે, અને રાવણોનો વધ કરવો જરૂરી છે કાનૂનની રાહે.